છેવાડાના ગામે વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। અરવલ્લીના રોડના અભાવથી વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। મેઘરજના ભેમાપુર ગામમાં કાદવ કીચડવાળા રસ્તાઓ છે। મુખ્ય માર્ગ ન બનતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। કાદવમાં ચાલીને શાળાએ જવા વિદ્યાર્થીઓ મજબૂર છે। તો મેઘરજમાં અનેક ગામમાં પ્રાથમિક સુવિધાઓનો હજુ પણ અભાવ છે। પાકો રોડ બનાવવામાં ન આવતા સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે। અમારે રસ્તો स्कूल में जवा माटे रस्तो खराब है। अमारे अहीं वरसाद पड़ता लीधे रस्तो खराब थई जाय छे अने चालवानुं मुश्किल पड़े छे। मारी साथे 10, 15, 20 एटला विद्यार्थीओ छे अने आ खराब रस्ता पर पड़ी पण जाईए छीए अने ड्रेस खराब थई जाय छे अने स्कूल में जाईए त्यारे अमने शिक्षको काढी मूके छे। अमारे भणવું कई रीतना अमारे भणવું छे पण रस्तो खराब छे। अमारे मोडું થઈ જાય છે એટલે બસ પણ ચૂકી જાય છે। અમારે પગે ફળિયાથી હાઈવે રોડ સુધી જવા માટે રસ્તાની તકલીફ છે। 2-2.5 કિલોમીટર રસ્તો અમારે બહુ ખરાબ છે। તેથી અમારે કોઈક દિવસ બસ પણ ચૂકી જાય છે। અમારે આટલું બધું ચાલવું મુશ્કેલ પડી જાય છે। રસ્તાની માંગ છે અમારે। हाँ, अभ्यास में पण तकलीफ पड़े छे। कोई दिवस अमे मोड़ा पड़ी जाइए छीए। अमारे रस्तानी बहु तकलीफ छे। वरसाद आववाने साथे कादव कीचड़ वधारे थई जाय छे अने नाना बाळको अने मोटो 1 થી 8 ધોરણના બાળકોને સ્કૂલમાં જવાની વધારે તકલીફ પડે છે। અમારે અહીંયા પગી ફળિયામાં પ્રાથમિક શાળા છે તે બાલવાટિકાવાળા અને 1 થી 5 ધોરણની સ્કૂલ છે તે નાના બાળકોને જવાની બહુ તકલીફ પડે છે અને 1 થી 2 થી 2.5 કિલોમીટર पगी फड़ियाथी भेमापुर पगी फड़ियाथी धनीवाड़ा प्राथमिक शाळा में जवानुं होय छे। छोकरोने तो बहुत तकलीफ पड़े छे। 2 किलोमीटर चालीने जवानुं आटलुं बधुं दूर चालीने जवुं थोड़ुं होय तो छोकरो चाली शके। 2.5 किलोमीटर दूर जवुं एटले आवा कादव कीचड़ में छोकरो कई रीतने जाय।